જય દ્વારકાધીશ, ઠાકર ઘરેથી તમારું સ્વાગત છે કનેક્ટ વિથ કેવીનું. તો હવે આપણે આવી ગયા હતા જુનાગઢ અર્જુનભાઈની ઘરે. શું છે ભાઈ, મજામાં? બસ મજા મજા. તમે આવી આનંદ થયો? આનંદ થયો, આનંદ જ કરવાનો. ચાચા ટાઈમ પછી તમે તો આવતા નથી ગાંધીનગર. બાકી તમે ચોકલેટ લઈને નીકળી જતા ઊભા રોડેથી. આમ અવાજ નહીં હો ભાઈ વધારે. તો હવે આપણે અહીંથી જવાનું છે આપણા ગામડે વાડીએ મટિયાણા ફાર્મ હાઉસ છે. અર્જુનભાઈને થોડીક સેવા દીધી. આપણે સવારમાં આવ્યા હતા ટ્રેનમાં, અમારી પાસે ગાડી છે નહીં. તમે ગાડી તો આપશો ને? આપણી પૈડી આપ ગેરેજમાં જે જોતી હોય લઈ બસ, એટલે એની ગાડી લેતા જઈએ આપણે. અને અહીંથી હવે નાસ્તો કરીને નીકળી જાય. કેટલા વાગ્યા? 8:30 જેવું થયું. વાડીએ જાય ને લગ્ન પ્રસંગ છે એટલે આપણે ગાંધીનગરથી આવી ગયા હતા. એટલે ડાગલા વાળું શું છે? અરે યાર, ઈ તો હિસ્ટ્રી છે, હિસ્ટ્રી ભાઈ. ડાગલાની તો શું નામ છે એનું? નામ છે કોટેશ એક્સ ટુ. મિલનભાઈ સમજી જશે, અમારા ગ્રુપના છે ને. ઉડે તો જાય કદરીને ડાગલું રાખ્યું લે બેડમાં. તો ભાઈ આવી ગઈ છે અર્જુનભાઈની ગાડી. ગિલ્લાનો છકડો પ્યાગોન. એ કે મને કે આ લેતો જા. મેં કીધું યાર કાંઈક તો લિમિટ હોય ને. તો કે આ સેન્ટ્રો લેતો જા. હું કહું નહીં, પછી આ આપણે લેવાની છે. જરીક ગાભો માર લે તો કાચમાં જરીક મારી તો દે યાર. હું એમને એમ ગાડી છે ને હાંકતો જ નથી, તને ખબર હે? કાચમાં મારવાનો કા નથી ઓલું વાઇપર એટલે મારી દીધું ભાઈ તને મેં. શાબાશ. ગાડી તો યાર ભૈરી હોય ને ઈ જ કહેવાય. ડ્રાઈવર ને શું હોય રસ્તામાં આપવા? ડ્રાઈવર ભલે ને ગમે એવું હોય, પણ અમારે હવે આમાં જોવાનું છે તો બધું કેટલાક કિલોમીટર. કૂવો પેટ્રોલ તો બહુ ખાઈ જાય. 11 ની એવરેજ. બરાબર છે. ચાલો તો હવે નીકળીએ ભાઈ વહેલા. નીકળો 2 દી પછી ભેગા થાય પાછા. કઈ વાંધો નહીં. જય દ્વારકાધીશ. સ્ટેરિંગ પકડો, ખુશ રહો. ઠાકર ઘરે ઠીક. ચાલો આપણે ફાઇનલી ગાડીનું બૂચ મારીને અર્જુનભાઈની નીકળી ગયા. માન મને મેળ આવી ગયો. ગાડી વગર મજા ના આવે. ટ્રેનમાં મરી ગયો. રાતે ટ્રેનમાં જતો હતો ને 2 વાગે ફ્રેશ થવા ઉતરો ને તો ઓલી લાસુ પડી હોય ને બધી, એવા ઓલા વ્હાઈટ કલરના ઓઢવાના આપે, કોથળા જેવા ઓછા ને બધું એવું આપ્યું હતું. ઘડીક તો એમ થયું કે આ ક્યાં હું આવી ગયો. શમશાન મારતા હોય કે હોસ્પિટલમાં મારતા હોય ને આટા, એવું લાગે. હાલો બેન, આવવું હોય તો. હટતાય નથી હો બેન તો. ચાલો ભાઈ, ફાઇનલી હાઈવે આવી ગયો છે. હવે અહીંથી 30 કિલોમીટર છે આપણું ઘર. વંથલીથી થઈને માણાવદરથી થઈને માંડોદરા ને ત્યાંથી આવી જશે મટિયાણા ઘેડ. ટ્રાફિક છે નહીં અત્યારમાં બહુ, એટલે સારું છે. ચાલો, વંથલી બાયપાસ આવી ગયો છે અને આમ સીધું જાય છે સોમનાથ વાળો હાઈવે છે. સોમનાથ મહાદેવના દર્શન કરવા હોય તો. અરે યાર, ચાલો. આ રોડ વંથલી જાય છે. વંથલી અર્જુનભાઈની ઓફિસ છે, બહુ મોટા પાયે. ક્યારેક બતાવીશ ટાઈમ મળે તો. આવી ગયું વંથલીનું માર્કેટ. વંથલી માર્કેટ મોટા પાયે ભરાય. હવે કેનું ભરાતું હોય એ બહુ ખબર નથી. કોટાને ખબર છે, કોટવાઈનો રાજા. ગાડીની પાછળ એક બહુ સારી વસ્તુ લઈ ગઈ છે. જો, નો ફાર્મર નો ફૂડ. હા, એમ ખેડૂત નથી ને તો ફૂડ નથી. ભૂખા મરવાના છે બધા. ખેતી કરવા માંડ્યા ને તો જ ભેગું થાય. ચાલો, માણાવદર આવી ગયું છે. માણાવદર તાલુકો, જિલ્લો જુનાગઢ. હવે આપણે અહીંથી આપણા ગામ બાજુ વારી લઈએ, મટિયાણા બાજુ. અહીં તો ટ્રાફિક હોય જ અત્યારમાં, હોય 24 કલાક હોય. તો ફાઇનલી આવી ગયું છે મટિયાણાની સીમ બધી. હવે બસ અહીંથી 3-4 કિલોમીટર હશે.
વધારે નહીં. જો ચારે બાજુ ઘઉં બહુ આવ્યા છે. ગામડાની જમાવટ જ અલગ હોય ભાઈ ભાઈ. કેમ આવે છે વ્યૂ. બાકી આવો આપણે અહીંયા ગોતવા જાય તોય ના ભેગું થાય. ત્યાં આપણે શું કરીએ, ફોટોશૂટના પૈસા દઈએ. અહીંયા વગર પૈસા એ જોવામાં થાય સારામાં સારું ફોટોશૂટ. આવી ગયું છે ગામ મટિયાણા આપણું. અહીંથી હવે આપણે ઘર બાજુ જવાનો રસ્તો. અરે યાર લે, ઓહો હો. અહીં તો જાન ચાલુ છે. કોકના લગન બગન લાગે છે યાર. નીકળવા દે છે કે શું થાય? મોડું થાય, બાપા રાડું નાખે છે ઘેરે લાવ. ચાલો ભાઈ, આપણે ડાયરેક્ટ જાનમાં જોડાઈ ગયા. ખબર નહીં કે એની હોય ડાયરેક્ટ જમી આવવું મેળ આવે ને તો. વરાજોનો હો તાલમાં હે ભાઈ ભાઈ. આજ તો એનો તાલ કંઈક અલગ જ હશે. પછી જે થવાનો હે ને એનો તાલ એ કંઈક અલગ હશે એમ. અટાણે તો ઓલું શું છે, વીરને હરી ભરીને જોટા રે. અબે જલ્દી બોલ, કલ સુબહ પનવેલ निकलना है. સાફારે ગીતે ગીતનું બહુ આવડતું નથી, પણ એ ગીત બહુ વીપડું હમણાં. ને હવે આપણે ઘર બાજુ જવાના રસ્તે નીકળી ગયા. આને કહેવાય ગારી ગામડાની ભાષામાં. ત્યાં સિટીની ભાષામાં તો શું કહેવાય એ મને નથી ખબર. ખબર હોય તો જરીક એકાદો ભાઈડો થઈને કમેન્ટ મારી દેજો. બરાબર. આ તો હજી થોડુંક રોડ જેવું બની ગયું. બાકી આજથી વરસદી પહેલાં કે 2 વર્ષ પહેલાં આવ્યા હોય ને, હાંડિયા ડૂબી જાય ને એટલું પાણી ભરાય ચોમાસામાં, એને કહેવાય ઘેડ. અને એ પાણી ભરાય ને એને શું કહેવાય ખબર? સેલ આવી, સેલ. હાંડિયા ડૂબ સેલ આવી, મોટી સેલ આવી, બધા એમ કહેતા હોય. એમ કે 1-2 વાર હું નાનો હતો ને ગામડે આવ્યો હતો ને એક દીનું કહીને, અને વરસાદ આવી ગયો તો 2 દી સુધી ક્યાંયથી ગાડી ના નીકળે, કાંઈ નહીં, મેળ આવી ગયો. ભણવા તો જવું નહોતું આપણે, એવું બધું છે. આપણો બંગલો આવી ગયો, ફાર્મ હાઉસ આવી ગયો. અહીંયા જ જમાવટ છે જીવનમાં જે છે ને હકીકતમાં. પણ હવે આમાં કહે ને કે ભાગમાં નથી આ વખતે બહુ એવું છે. એ વજુમામાં ઊભા છે રસ્તામાં. હવે શું કરવું, લોક ચાલુ છે ને. આવી ગયું ઘર, આવી ગયું છે. सुकून मिलता है इधर गाइस, जो है वो सब इधर ही है. देखो देखो. તો આપણે પાછા ટી-શર્ટ બદલાવી લીધું, કેમ કે ઓલો શર્ટ થોડોક બગડી ગયો હતો. અને હવે જમવાનું થાય છે. જમી કરીને જવાનું છે એક જગ્યાએ લગ્નમાં. ત્યાં સુધી આપણે જરીક મેં કીધું વાડીમાં ચક્કર મારી લે કઈ રીતનું છે. વારે વાહ, જીરું થઈ ગયું છે. જીરાનો ભાવ આવી જાય ને ભાઈ, કામ થઈ જાય. એ ઓલી બાજુ ઘઉં મોટા થઈ ગયા જો. અહીંયા જીરું બીરું ઘટે નહીં. એ સાહટીઓ બહાટીઓ મોટું કાંઈ એ ઉપાધિ જ નહીં. મસ્ત મજા આવ્યા રાખે. આપણે લગ્નમાં આવી ગયા હતા ગોપાલભાઈ બે. આપણે આવતો તો કંટાળો, આને કહો હાલને જરીક બાર એક ગેડી મારતા આવીએ. હવે બે અમે જાય છે કમલભાઈને મળવા. કમલભાઈ હાઈવે ઉપર ક્યાંક આટા લે, અને આપણે લઈને જવાનું છે હાથી. જો પડ્યો હાથી દેખાય? હા, હમણાં જો હાથી કેમ જાય. ચાલો તો હાથી નીકળી ગયો છે હમણાં. જો ઘરે રાતી બોલાવે કે નહીં. ઓહો હો, અવાજ કરે બસ જાતી હોય ને એવું. એન્જિન મોટું આવે ને યાર. કમલભાઈ આમાં ક્યાંય દેખાતા નથી. જોરિયા
જો બેઠા આપણી વેન્ટો લઈને બેઠા હે હોય જરિયા કેમ દેખાય નહીં એ આવ્યા જો આવ્યા હમણાં આવી જાય એટલે એને કંઈક સિસ્ટમ હશે જ એટલે એ કરવાનો જ છે આવો ભાઈ આવો ઠંડુ પાવ ચા પાવ શું પાવું બટક એવું થોડું હોય કે ગાડી લઈને ગમે એ લઈને આવે ગમે એ પીવડાવે એવું કઈ ના હોય હજી ગામ તારું એટલે તારે પાવાનું મને તારું જ છે બાપા જનતા વાળાનું મોટું નામ હો બાટવામાં નાની દુનિયા મોટું નામ જનતા જો ઓલો બોલાવે જો જર્મન લઈને કમો નીકળી ગયો આગળ જો જાય કમો હમણાં બહુ હાથમાં નથી આવતો આજકાલ થોડોક ઊંચામાં હોય એવું લાગે પણ વાંધો નહીં હવે જોઈએ सर्विस मांगती है गाड़ी सर्विस मांगती है सर्विस समझ रहे हो ना आप लोग मैं कीधु तो सर्विस होना है हो गई ना बतक सोडा लेने रस नो तो भेगू नहीं का केम ऊंधो केम फरी गया ऊंधो केम फरी जाए मोटो जो फरी गयो जाऊँ क्या जाऊँ अरे ना ना कही दे जी बे शब्द हालाल भाई આપણે તો નહીં કરીએ આ વાહી લોકો ખુલ્લો રહી ગયો યાર એ કેમ આપણે ખુલી ગયો એ તો ભાઈ અહીંયા શું કરવા આવ્યો તું લગન કરવા કેના લગન તાર દોસ્તાર ના અરે વાહ તારે નથી કરવા તો છોકરી ગોતીએ ક્યાં એવું બાકી જો પ્રયાગરાજ ગેંગ આવી ગઈ છે પાછી આપણે હા જવું નથી ને પાછું નાવા યા ને રસ્તા મેં બીજાનો વારો હોય હવે કા ભાઈ આપણે તો દાંડિયા રાસ માટે રેડી થઈ ગયા હે કોકના બૂટ ખોવાઈ ગયા એક એક પડ્યા નીચે જો દાંડિયા રાસનો પ્રોગ્રામ છે બધું એવું બધું છે હવે હમણાં કલાકાર ને રમ જમાવટ બોલાવવાની છે બધી ગોપાલભાઈ આમથી આમ આટા મારે ને થોડીક સ્કીમ થઈ ગઈ એને જબ્બો માપનો આવ્યો નીચેનું પેન્ટ મોટું આવ્યું હવે શું થાય હા હાલ બીજું લેતા આવીએ ગોપાલ મળીએ મજા આવી બહુ મજા આવી તમારા સિંગરમાં મજા આવી કે નહીં ભાઈ બેયનું કામ ચોક્કસ બહુ મજા આવી ધન્યવાદ ચાલો મળીએ દ્વારકાધીશ તો આપણે રાત્રે હોટલ આવી ગયા હતા જુનાગઢ આરામ કરવા બ્લોગ સારો લાગે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ